નમસ્કાર મિત્રો, આજે આપણે ધોરણ 6 ની અંદર પાર્ટ 2 લેક્ચરની અંદર ધ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એટલે કે સાદો વર્તમાન કાળ એની અંદર છેલ્લા લેક્ચરમાં આપણે માહિતી મેળવી હતી હકાર વાક્ય રચનાની. તો હવે આપણે હકાર વાક્ય રચના પ્રમાણે ગુજરાતીના ઇંગ્લિશ અમુક વાક્ય છે એની નોંધ લઈએ. સૌથી પહેલા હકાર વાક્ય રચના છે આપણે લખીએ, ત્યારબાદ વાક્ય બનાવીશું. કર્તા પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ. હવે યાદ રાખજો, ક્રિયાપદ છે એ બે હોય છે. એક તો ક્રિયાપદનું મૂળ રૂપ આવી શકે, અથવા તો ત્રીજો પુરુષ એકવચન હોય તો ક્રિયાપદને એસ અથવા ઈએસ લાગશે. તો ત્રીજો પુરુષ એકવચન હોય તો એસ કે ઈએસ વાળું રૂપ. પછી આવશે કર્મ, પછી આવશે અન્ય શબ્દ. જોઈએ મિત્રો ફરીથી, સાદા વર્તમાન કાળની હકાર વાક્ય રચના. કર્તા એટલે કે ક્રિયાનો કરનાર છે તે, ક્રિયાપદ છે એટલે કે જે ક્રિયા થાય છે તે. હવે જુઓ, ગુજરાતીમાંથી ઇંગ્લિશ કરતી વખતે ક્રિયાપદ છે એ બે આવી શકે, કાં તો મૂળ રૂપ અથવા તો એસ ઈએસ વાળું રૂપ. પછી આવશે કર્મ, પછી આવશે અન્ય શબ્દ. હવે આપણે થોડાક વાક્ય જોઈએ. રામ રમકડાઓ બનાવે છે. રામ રમકડાઓ બનાવે છે. રામ રમકડાઓ બનાવે છે. આ વાક્યની અંદર તમે જુઓ, કર્તા તરીકે કોણ છે? રામ. રામ રમકડાઓ બનાવે છે. અહીંયા જુઓ, રામ રમકડાઓ બનાવે છે. આ વાક્યની અંદર કર્તા કોણ છે? ક્રિયાનો કરનાર કોણ છે? કે રામ છે. તો કર્તા કોણ છે? રામ. તો જોઈએ, ઇંગ્લિશ કરતી વખતે પહેલા આવશે કર્તા છે રામ. તો રામ. કર્તા પછી આપણે જુઓ શું છે? ક્રિયાપદ આવશે. તો સૌથી પહેલા ગુજરાતીમાં જોઈએ કે ક્રિયાપદ કયું છે. જો શેની ક્રિયા થાય છે? વાક્યમાં ક્રિયા શેની થાય છે? તો બનાવે. ક્રિયા છે બનાવવાની. તો બનાવવું છે એનું ઇંગ્લિશ થશે મેક. MEKE. મેક એટલે બનાવવું. રામ મેક. હવે જો ક્રિયાપદ છે એ મૂળરૂપ અથવા એસ વાળું કયું આવશે? તો જુઓ, હું કીધું ત્રીજો પુરુષ એકવચન હોય. આપણે ટૂંકમાં લખ્યું છે અહીંયા, ત્રીજો પુરુષ એકવચન હોય તો ક્રિયાપદને આપણે એસ અથવા ઈએસ મૂકીએ છીએ. તો અહીંયા કર્તા તરીકે કોણ છે? રામ. કેટલામ પુરુષ છે રામ? યાદ કરો, સર્વનામનું કોષ્ટક. રામ છે એ ત્રીજો પુરુષ એકવચન છે. રામ ત્રીજો પુરુષ એકવચન. તો ક્રિયાપદને શું લાગશે? એસ. તો ઈ છે તો શું છે? એસ. રામ મેક્સ. કર્તા ક્રિયાપદનું મૂળરૂપ અથવા એસ વાળું. તો એસ વાળું શા માટે આવ્યું? કારણ કે અહીંયા રામ કોણ છે? ત્રીજો પુરુષ એકવચન. એટલા માટે આપણે ક્રિયાપદને એસ મૂક્યું. રામ મેક્સ. હવે જો શું તમારે મૂકવાનું છે? કર્મ. કર્મ છે એ શું છે? વોટ વડે પ્રશ્ન પૂછો એટલે કે શું, એટલે તમને મળશે કર્મ. વોટ વડે પ્રશ્ન પૂછવાથી તમને શું મળે છે? કર્મ. પૂછો તો રામ શું બનાવે છે? આન્સર શું મળશે? રમકડાઓ. શું મળશે આન્સર? રમકડાઓ. તો રમકડાઓ છે એ શું છે? કર્મ છે. રામ મેક્સ ટોયઝ. આ વાક્ય આપણું બની ગયું. રામ મેક્સ ટોયઝ. આ વાક્ય થયું. બીજું વાક્ય જોઈએ આપણે. અમે દરરોજ ક્રિકેટ રમીએ છીએ. જો દરરોજની ક્રિયા થઈ. અમે દરરોજ ક્રિકેટ રમીએ છીએ. અમે દરરોજ ક્રિકેટ રમીએ છીએ. હવે ઘણીવાર એવું બને કે તમને ગુજરાતીનું વાક્ય આપી દેવામાં આવે અને ઉપર કાળ મેન્શન ન કર્યું હોય, કાળ લખેલો હોય નહીં. તમને ખ્યાલ કઈ રીતે આવશે? તો તમે વાક્ય વાંચો, અમે દરરોજ ક્રિકેટ રમીએ છીએ. વાક્ય વાંચીને આપણને ખ્યાલ આવે કે દરરોજની ક્રિયા થાય છે એટલે કયો કાળ છે? સાદો વર્તમાન કાળ. દરરોજની ક્રિયા છે એટલે કાળ છે સાદો વર્તમાન કાળ.
તરત ખ્યાલ આવે હકાર વાક્ય રચના પ્રમાણે કરી કર્તા ક્રિયાપદ કર્મ અન્ય શબ્દ. ચાલો કરીએ, જોઈએ. વાક્યની અંદર કર્તા કોણ છે કે અમે. અમે છે એ સર્વનામ છે. અમે સર્વનામ છે. તો જોઈએ, અમે છે એની ઇંગ્લિશ થશે વી. વી એટલે અમે. કર્તા પ્લસ ક્રિયાપદ. જો શેની ક્રિયા થાય છે, ક્રિયા શેની થાય છે? તો જુઓ, રમીએ. શેની ક્રિયા થાય છે? રમવાની ક્રિયા થાય છે, રમવાની. તો જોયું, રમવું એટલે પ્લે. PLAY, પ્લે એટલે રમવું. હવે વી કેટલામ પુરુષ છે? પેલો પુરુષ બહુવચન, તો ક્રિયાપદને એસ લાગશે નહીં. ફરી યાદ રાખજો, વી પેલો પુરુષ બહુવચન છે એટલે ક્રિયાપદને એસ લાગશે નહીં. ક્યારે એસ લાગે? ત્રીજો પુરુષ એકવચન હોય તો જ એસ લાગે, નહીતર લાગે નહીં. નહીતર શું આવે? ક્રિયાપદનું મૂળ રૂપ. શું આવશે? ક્રિયાપદનું મૂળ રૂપ. વી પ્લે. શું રમીએ છીએ? ક્રિકેટ. તો ક્રિકેટ. વી પ્લે ક્રિકેટ. વી પ્લે ક્રિકેટ. હવે જુઓ, ક્યારે? અન્ય શબ્દ છે. શું છે? દરરોજ, એવરી ડે. જોયું મિત્રો? વી પ્લે ક્રિકેટ એવરી ડે. અમે દરરોજ ક્રિકેટ રમીએ છીએ. ત્યારબાદ જોઈએ ત્રીજું વાક્ય. મેહુલ પુસ્તકો વાંચે છે. મેહુલ પુસ્તકો વાંચે છે. જો કર્તા કોણ છે? મેહુલ. તો આપણે લખશી મેહુલ. મેહુલ. હવે જુઓ, કર્તા પછી ક્રિયા શેની થાય છે કે વાંચવાની. વાંચવું એટલે રીડ. કર્તા પછી ક્રિયાપદ મૂક્યું. હવે જુઓ, ત્રીજો પુરુષ એકવચન છે. હા, મેહુલ કેટલામ પુરુષ છે? ત્રીજો પુરુષ એકવચન. તો ક્રિયાપદને લાગશે એસ. મેહુલ રીડ્સ. મેહુલ રીડ્સ. શું વાંચે છે? પુસ્તકો, બુક્સ. મેહુલ રીડ્સ બુક્સ. હવે થોડાક બીજા વાક્ય જોઈએ આપણે. તમે પણ જાતે બનાવવાની કોશિશ કરજો. અમે દરરોજ શાળાએ જઈએ છીએ. અમે દરરોજ શાળાએ જઈએ છીએ. ત્યારબાદ બીજું વાક્ય જોઈએ, પછી કરશી. અમે દરરોજ સાંજે ક્રિકેટ રમે છે. એક વાક્ય આવી ગયું છે. ચાલો, હું અંગ્રેજી શીખું છું. હું અંગ્રેજી શીખું છું. હું અંગ્રેજી શીખું છું. હું અંગ્રેજી શીખું છું. અમે હળવદમાં રહીએ છીએ. અમે હળવદમાં રહીએ છીએ. અમે હળવદમાં રહીએ છીએ. જો સાદો વર્તમાન કાળ છે. અમે હળવદમાં રહીએ છીએ. આગળ. સૂર્ય પૂર્વમાં ઉગે છે. સૂર્ય છે સનાતન સત્ય વાક્ય છે. સૂર્ય પૂર્વમાં ઉગે છે. સૂર્ય પૂર્વમાં ઉગે છે. ચાલો મિત્રો જોઈએ. અમે દરરોજ શાળાએ જઈએ છીએ. અમે દરરોજ શાળાએ જઈએ છીએ. સાદો વર્તમાન કાળ છે. જો વાક્યમાં કર્તા કોણ છે? અમે. કોણ ક્રિયા કરે છે? અમે. અમે એટલે પેલો પુરુષ બહુવચન. વી એટલે અમે. તો અમે છે એટલે વી. કર્તા પછી જુઓ ક્રિયાપદ. શેની ક્રિયા થાય છે? જઈએ છીએ. જવાની ક્રિયા થાય છે. જવું એટલે ગો. તો જોઈએ, વી ગો. હવે યાદ રાખો, ત્રીજો પુરુષ એક વચન હોય તો યાદ રાખવાનું એસ લાગશે, નહીતર લાગશે નહીં. વી છે એ ત્રીજો પુરુષ એક વચન નથી, પેલો પુરુષ બહુવચન છે, તો ક્રિયાપદનું આવશે મૂળરૂપ. વી ગો ટુ. હજુ ક્યાં જઈએ છીએ? તો શાળાએ. શાળા એટલે સ્કૂલ. વી ગો ટુ સ્કૂલ.
અન્ય શબ્દ ક્યારે? દરરોજ એટલે એવરીડે. એવરીડે બની ગયું ને વાક્ય. વી ગો ટુ સ્કૂલ એવરી ડે. હું અંગ્રેજી શીખું છું. શીખવું એટલે લર્ન. શીખવું એટલે લર્ન. હું અંગ્રેજી શીખું છું. હું એટલે જો સર્વનામ આઈ. શેની ક્રિયા થાય છે? શીખવાની. ક્રિયા શેની થાય છે? શીખવાની. તો શીખવું એટલે શું થાય? લર્ન. જો કેટલામ પુરુષ છે? પહેલો પુરુષ એકવચન છે. હા, તો ક્રિયાપદને એસ લાગે? ના, ક્રિયાપદને એસ લાગશે નહીં, કારણ કે પહેલો પુરુષ એકવચન છે તો ક્રિયાપદનું મૂળ રૂપ આવશે. આઈ લર્ન ઇંગ્લિશ. અમે હળવદમાં રહીએ છીએ. અમે હળવદમાં રહીએ છીએ. અમે એટલે વી. હવે ખ્યાલ આવી ગયો છે બધાને? વી કરતા હજો શેની ક્રિયા થાય છે? રહેવાની. રહેવું એટલે લીવ. LIVE. વી લીવ. હળવદમાં, માં એટલે ઇન. વી લીવ ઇન. ક્યાં? હળવદ. અમે હળવદમાં રહીએ છીએ. આગલું વાક્ય જોઈએ. સૂર્ય પૂર્વમાં ઉગે છે. સનાતન સત્ય વાક્ય છે કે સૂર્ય હોય ક્યાં ઉગે? પૂર્વ દિશામાં ઉગે. ક્યારે એવું બને નહીં કે સૂર્ય છે પશ્ચિમમાંથી ઉગ્યો હોય. તો જોઈએ, સૂર્ય છે ધ સન. ધ સન. ઉગવું એટલે શું થશે? રાઈઝ. આથમવું એટલે સેટ. ધ સન રાઈઝ. હવે જુઓ, કર્તા તરીકે કોણ છે? ધ સન. કેટલામ પુરુષ છે? ત્રીજો પુરુષ એકવચન. તો ક્રિયાપદને શું લાગશે? એસ લાગશે. ધ સન રાઇઝિસ. ક્યાં ઉગે છે? ઈસ્ટ એટલે પૂર્વ. ધ સન રાઇઝિસ ઇન ધ ઈસ્ટ. સમજણ પડી મિત્રો વાક્યની અંદર? આ હતી હકાર વાક્ય રચના સાદા વર્તમાન કાળની. યાદ રાખજો, ઇંગ્લિશની અંદર બધા જ કાળની અંદર જ્યારે હકાર વાક્ય રચનાની વાત કરે ત્યારે કર્તા, ક્રિયાપદ, કર્મ, અન્ય શબ્દ આ જ રીતે આવશે. હા, ફક્ત ક્રિયાપદ બદલાશે. કાળ પ્રમાણે ક્રિયાપદ બદલાય. સાદો વર્તમાન કાળ હતો તો એમાં ક્રિયાપદનું મૂળરૂપ અથવા એસ કે યસ વાળું આવે. સાદો ભૂતકાળ હોય તો ભૂતકાળનું રૂપ આવે. સાદો ભવિષ્યકાળ હોય તો વિલ પ્લસ ક્રિયાપદનું મૂળરૂપ આવશે. હકાર વાક્ય રચના પછી આપણે જોઈશું નકાર વાક્ય રચના. તો વિદ્યાર્થી મિત્રો, નોટ અને પેન સાથે રાખી અને નોટ કરજો. ખાસ 3 વાક્ય રચના ગીતની છે: હકાર, નકાર અને પ્રશ્નાર્થ. ચાલો હવે આપણે નકાર વાક્ય રચના જોઈએ. સાદા વર્તમાન કાળની નકાર વાક્ય રચના. કર્તા પ્લસ ડુ અથવા તો ડઝ. આપણે શીખી ગયા પહેલા ચેપ્ટરની અંદર ડુ ક્યાં આવે, ડઝ ક્યાં આવશે. કર્તા પ્લસ ડઝ પ્લસ નકાર છે એટલે શું આવશે? નોટ પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દ. ફરી એક વાર જુઓ. કર્તા પ્લસ ડુડઝ પ્લસ નોટ પ્લસ ક્રિયાપદનું મૂળરૂપ પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દ. હવે જુઓ, કર્તા છે તો ખ્યાલ છે આપણને. ડુ અને ડઝ ની વાત છે. ડુ અને ડઝ ની વાત છે તો જોઈ લઈએ આપણે સર્વનામ એકવાર લખીને. જુઓ, ક્યાં ડુ આવશે ને ક્યાં ડઝ આવશે. તો જુઓ, ત્રીજો પુરુષ એકવચન છે હી, સી, ઇટ. ત્યાં શું આવશે? ડઝ. શરૂઆતથી જોઈએ આપણે. આઈ છે એના આવશે ડુ. આઈ ડુ, વી ડુ, યુ ડુ, યુ ડુ, હી, સી, ઇટ ડઝ, ધે ડુ. એનો મતલબ કે ત્રીજો પુરુષ એકવચન હોય ત્યાં ડઝ મૂકશી અને બાકી બધા સર્વનામ છે ત્યાં શું મૂકશી? ડુ. આઈ ડુ, વી ડુ, યુ ડુ, યુ ડુ, હી, સી, ઇટ ડઝ, ધે ડુ. ખાસ યાદ રાખજો, અડાવરા થઈ જાય નહીં, નહીતર ખોટું પડશે. ત્રીજો પુરુષ એકવચન હોય એટલે કે હી, સી, ઇટ. જુઓ, હી, સી, ઇટ. બરોબર છે? તો શું આપણે ડઝ નો ઉપયોગ કરશી?
બાકી બધા સર્વનામમાં ડુ નો ઉપયોગ કરશે. આઈ ડુ, વી ડુ, યુ ડુ, હી સી ઇટ ડઝ, ધે ડુ. લખી નાખજો લખવું હોય તો. જોઈએ આગળ. ડુડસ પ્લસ નોટ. હજુ કેવી વસ્તુ છે? નકાર વાક્ય. કોઈ પણ વસ્તુ છે કે રમેશ સફરજન ખાતો નથી, એટલે વાક્ય કેવું થયું? નકાર. નકાર ભાવ બતાવે છે. કોઈ પણ વાક્યની અંદર નકારાત્મક ભાવ બતાવે છે. હું દરરોજ સાંજે ક્રિકેટ રમતો નથી. હું દરરોજ સાંજે ક્રિકેટ રમતો નથી. રવિ દૂધ પીતો નથી. રવિ દૂધ પીતો નથી. હું દરરોજ વહેલો સવારે ઉઠતો નથી. જોઈએ ડુડસ પ્લસ નોટ. હવે જુઓ ક્રિયાપદનું શું છે? મૂળરૂપ. એક વસ્તુ યાદ રાખજો, વાક્યની અંદર શરૂઆતમાં ડુ કે ડઝ આવે છે. સાદા વર્તમાન કાળની અંદર ડુ કે ડઝ આવે પછી હંમેશા ક્રિયાપદનું મૂળરૂપ હશે. ડુ કે ડઝ એકવાર આવી જાય પછી હંમેશા ક્રિયાપદનું મૂળરૂપ હશે. એક્ઝામ્પલ તરીકે એક વાક્ય જોઈએ આપણે. રામ eats an apple. આ વાક્ય કેવું છે? રામ eats an apple. આ હકાર વાક્ય છે. રામ છે eats ખાય છે, એન એપલ સફરજન. રામ સફરજન ખાય છે. રામ સફરજન ખાય છે. હવે આ હકાર વાક્યને આપણે કેવું કરવું છે? નકાર વાક્ય બનાવવું છે કે રામ સફરજન ખાતો નથી. રામ સફરજન ખાતો નથી. ચાલો જોઈએ. સૌથી પહેલા જુઓ શું મૂકવાનું છે? કર્તા. હવે કર્તાનો ખ્યાલ આવી ગયો છે બધાને કે ક્રિયાનો કરનાર છે એ કર્તા છે. વાક્યમાં જુઓ કર્તા કોણ છે? કે રામ છે. રામ. હજુ ડુ અથવા તો ડઝ બંનેમાંથી એક મૂકવાનું છે. કાં ડુ કાં ડઝ. હજુ અહીંયા કર્તા તરીકે કોણ છે? ત્રીજો પુરુષ એકવચન હોય તો ડઝ, અને ત્રીજો પુરુષ એકવચન ન હોય તો આવશે ડુ. અહીંયા રામ કેટલામ પુરુષ કેટલા વચન? રામ ત્રીજો પુરુષ એકવચન છે તો શું આવશે? ડઝ. રામ ડઝ. હવે નોટ તો મૂકવાનું છે કારણ કે આપણે નકાર વાક્ય કરી છે. બધા જ નકાર વાક્યમાં આપણે ડઝ પછી નોટ મૂકશી. રામ ડઝ નોટ. હવે જુઓ ક્રિયાપદનું મૂળરૂપ યાદ રાખજો. ડઝ કે ડુ આવશે પાછળ તો હંમેશા ક્રિયાપદનું મૂળ રૂપ જ આવશે. તો જુઓ રામ ડઝ નોટ. હવે આમાં પેલા ક્રિયાપદ કયું છે? કે ઇટ્સ છે. આપણને કેવું રૂપ મૂકવાનું કીધું છે? મૂળરૂપ. કારણ કે એકવાર ડઝ આવે તો ક્રિયાપદનું શું આવશે? મૂળરૂપ. રામ ડઝ નોટ. ક્રિયાપદને શું લાગ્યો છે? એસ. તો એસ નીકળી જશે એટલે કે મૂળરૂપ આવશે ઇટ. અહીંયા ઇટ્સ લાગશે નહીં. ખાસ યાદ રાખજો ઇટ્સ લાગશે નહીં કારણ કે ડુ કે ડઝ આવે તો હંમેશા ક્રિયાપદનું આવશે મૂળરૂપ. રામ ડઝ નોટ ઇટ શું છે? એન એપલ. આ વાક્ય બની ગયું. હવે બીજું વાક્ય જોઈ. રીટા મેક્સ ટોયસ. રીટા મેક્સ ટોયસ. જો આ વાક્ય આપેલું છે રીટા મેક્સ ટોયસ. રીટા રમકડાઓ બનાવે છે. રીટા રમકડાઓ બનાવે છે. આપણે શું કરવું? નકાર કરશી કે રીટા રમકડાઓ બનાવતી નથી. રીટા રમકડાઓ બનાવતી નથી. તો જુઓ કર્તા કોણ છે? કે રીટા. પેલા લખ્યું રીટા. કર્તા પછી શું છે? ડુ અથવા તો ડઝ. રીટા કેટલામ પુરુષ છે? ત્રીજો પુરુષ એકવચન. તો રીટા છે તો શું આવશે? ડઝ. રીટા ડઝ પછી મૂકશી નોટ. રીટા ડઝ નોટ. હવે જુઓ ક્રિયાપદનું મૂળરૂપ છે તો વાક્યની અંદર ક્રિયાપદ કયું છે? મેક્સ છે. તો એનું મૂળરૂપ થાય એટલે ક્રિયાપદને એસ, ઈએસ કે આઈએસ જે પણ લાગ્યું હોય એ નીકળી જશે અને ક્રિયાપદનું આવશે મૂળરૂપ. તો મેક્સ છે એનું મૂળરૂપ થાય મેક. બાકી અન્ય શબ્દ એમનો મૂકશી. રીટા ડઝ નોટ મેક શું છે? ટોયસ. આ વાક્ય બની ગયું નકાર. રીટા ડઝ નોટ મેક ટોયસ. એસ લાગશે નહીં કારણ કે શું આવ્યું? ડઝ. ત્રીજું વાક્ય જોઈ. વી પ્લે ક્રિકેટ
every day. We play cricket every day. We એટલે અમે, play એટલે રમીએ છીએ, ક્રિકેટ એટલે ક્રિકેટ, every day એટલે દરરોજ. અમે દરરોજ ક્રિકેટ રમીએ છીએ. હવે જોઈએ કરતા કોણ છે? we. do અને does છે એમાં જ જોઈએ શું આવશે. પેલા કરતા મૂકશી we. હવે જોઈએ કરતા પ્લસ ડુ અથવા ડઝ, તો ડુ અને ડઝ માં શું આવશે? ત્રીજો પુરુષ એકવચન છે? વી ત્રીજો પુરુષ એકવચન છે? ના, નથી. ત્રીજો પુરુષ એકવચન છે નહીં, તો શું આવશે? ડુ. વી ડુ નોટ. હવે જો ડુ નોટ છે એનું ટૂંકું રૂપ તમે ડોન્ટ, DONT, ડોન્ટ પણ લખી શકો. થઈ ગયું ડોન્ટ, અથવા તમે ડુ નોટ પણ લખી શકો. વી ડુ નોટ કરતા પછી ડુ ડઝ પછી નોટ. હવે જો ક્રિયાપદનું મૂળરૂપ લખવાનું છે તો ઉપલા વાક્યમાં જો ક્રિયાપદનું મૂળરૂપ જ આપેલું છે, કારણ કે વી છે એ પેલો પુરુષ બહુવચન છે. વી ડુ નોટ પ્લે કર્મ ક્રિકેટ અને શબ્દ એવરી ડે. બની ગયું વાક્ય? વી ડુ નોટ પ્લે ક્રિકેટ એવરી ડે. અમે દરરોજ ક્રિકેટ રમતા નથી. હજી આપણે એક બે વાક્યની પ્રેક્ટિસ કરીએ. મિત અને ઇંગ્લિશમાં ડાયરેક્ટ નકાર કરીશું. Meet and Amit write letters. Meet and Amit write letters. Meet and Amit ત્રીજો પુરુષ બહુવચન, ક્રિયાપદનું મૂળરૂપ write letters. Meet અને અમિત પત્રો લખે છે. Meet અને અમિત પત્રો લખે છે. ચાલો આ વાક્યનો નકાર કરીએ. હવે જુઓ કરતા કોણ છે? મિત એન્ડ અમિત. કરતા કોણ છે? મિત એન્ડ અમિત. તો પેલા આવશે મિત એન્ડ અમિત. મિત એન્ડ અમિત. કરતા પછી જુઓ ડુ કે ડઝ. તો જુઓ કેટલા પુરુષ છે? મિત એક યાદ નથી, યાદ રાખજો. મિત એકલો નથી. મિત એન્ડ અમિત ત્રીજો પુરુષ બહુવચન છે. મિત અને અમિત બે છે. તો મિત અને અમિત કોણ થાય? મિત અને અમિત કોણ થાય? ત્રીજો પુરુષ બહુવચન, એટલે કે ડુ આવશે, ડઝ આવશે નહીં. ફક્ત એક નામ જોઈને તમે ડઝ લખી નાખતા નહીં. મિત એન્ડ અમિત ડુ નોટ, અથવા તો ડોન્ટ પણ લખી શકો. ડોન્ટ રાઇટ તો મૂળરૂપ જ છે ઓલરેડી. રાઇટ લેટર્સ. ફરી એકવાર કરતા છે મિત એન્ડ અમિત ડુ નોટ રાઇટ લેટર્સ. આગળ ડુ આવ્યું છે એટલે ક્રિયાપદનું છે મૂળરૂપ. પછી એક વાક્ય જોઈએ. You draw rangoli every year. You draw rangoli every year. તમે દર વર્ષે રંગોળી દોરો છો. તમે દર વર્ષે રંગોળી દોરો છો. જોઈએ આગળ. You do not draw a rangoli અને શબ્દ છે every year. કરતા ડુ પછી નોટ પછી ક્રિયાપદનું મૂળરૂપ કર્મ અન્ય શબ્દ. You not draw a rangoli every year.
તો મિત્રો આ હતી નકાર વાક્ય રચના. ફરી એકવાર યાદ રાખજો, તમને જેટલા પણ ઉપર વાક્ય બધા હકાર હતા એ હકાર વાક્ય રચના છે. એ પ્રમાણે વાક્યને હવે આપણે શું કર્યું, વાક્યનું નકાર કર્યું. નકાર વાક્ય કરતી વખતે આપણે નકાર વાક્ય રચના કેની, ધ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, સાદા વર્તમાન કાળની નકાર વાક્ય રચના પ્રમાણે આપણે નકાર વાક્ય બનાવ્યા. હવે છે પ્રશ્નાર્થ વાક્ય રચના. ચાલો પેલા લખી લઈશું પ્રશ્નાર્થ વાક્ય રચના. તો લખો મિત્રો, સાદા વર્તમાન કાળની પ્રશ્નાર્થ વાક્ય રચના. પ્રશ્નાર્થ વાક્ય રચના જુઓ. હવે તમે એક વસ્તુ યાદ રાખો સીધી રીતે, સિમ્પલ રીતે, કે નકાર વાક્ય રચના બનાવી એમાં આપણે ડુ અને ડઝનો ઉપયોગ કર્યો. તો પ્રશ્ન વાક્ય બનાવતી વખતે પણ શું કરશે, ડુ ડઝ છે એ વાક્યની શરૂઆતમાં આવી જશે. જુઓ, ડુ ડઝ પ્લસ કરતા પ્લસ ક્રિયાપદનું કેવું રૂપ આવશે, હવે મૂળ રૂપ. આપણે વાત કરતી ને પહેલા કે ડુ ડઝ આવે તો હંમેશા ક્રિયાપદનું કેવું રૂપ હોય, મૂળ રૂપ. ડુ ડઝ પ્લસ કરતા પ્લસ ક્રિયાપદ મૂળ રૂપ પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દ પ્લસ પ્રશ્નાર્થ ચિહ્નની નિશાની. ક્વેશ્ચન માર્ક પાછળ આવશે કારણ કે આપણે કઈ વાક્ય રચના બનાવી છીએ, પ્રશ્નાર્થ. ફરી એકવાર, ડુ ડઝ પ્લસ કરતા પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દ પ્લસ પ્રશ્નાર્થ ચિહ્નની નિશાની. પ્રશ્નાર્થ ચિહ્નની નિશાની ભૂલવાની નથી. ચાલો એક સિમ્પલ વાક્ય જોઈએ. રવિના washes clothes every day. હવે જોઈએ, તમને અંડરલાઈન આપેલી છે, કેટલી છે, 2 છે. તમને રેખાંકિત શબ્દ આપેલા છે, કેટલા, 2 શબ્દ છે. એક છે રવિના અને એક છે એવરી ડે. રવિના અને એવરી ડે. હવે આપણે ખાસ સમજી કે રવિના વોશિસ ક્લોથ્સ એવરી ડે, કે રવિના છે એ દરરોજ કપડાઓ ધોવે છે. રવિના દરરોજ કપડાઓ ધોવે છે. હવે જુઓ, તમને શું કીધું છે, પ્રશ્ન વાક્ય બનાવવાનું છે. શું બનાવવાનું છે, પ્રશ્ન વાક્ય. પણ કઈ રીતે, રેખાંકિત શબ્દ ઉત્તરમાં મળે, રેખાંકિત શબ્દ ઉત્તરમાં મળે એ રીતે પ્રશ્ન વાક્ય બનાવવાનું છે. રેખાંકિત શબ્દ ક્યાં છે, એક રવિના છે અને એવરી ડે છે. તો આપણે અગાઉ શીખી ગયા WH ક્વેશ્ચન. શું શીખ્યા આપણે, WH ક્વેશ્ચન. એમાં માહિતી મેળવી કે જ્યારે આપણે કરતા જવાબમાં મેળવવા હોય, જ્યારે આપણે કરતા જોતા હોય ત્યારે આપણે પ્રશ્ન વાક્ય પૂછીએ હું વડે, અને જ્યારે સમયની માંગ હોય કે જ્યારે આપણે સમય છે એ કયો સમય છે, કોઈ પણ ક્રિયા થાય છે એ ક્રિયા કયા સમય દરમિયાન થાય છે એ મેળવવા માટે આપણે કેના વડે પ્રશ્ન પૂછીએ, વેન વડે. કેના વડે, વેન વડે. કોઈ પણ વ્યક્તિ વિશે માહિતી જોઈએ ત્યારે હું વડે, અને સમય વિશે ચોક્કસ માહિતી જોઈએ ત્યારે વેન વડે પ્રશ્ન પૂછીએ. તો ચાલો જોઈએ, પેલા હું. બીજી વસ્તુ એક યાદ રાખજો મિત્રો કે હું હારે ડુ ડઝ નો ઉપયોગ કરતા નથી. વોટમાં, વેનમાં, વેરમાં ડઝ મૂકશી, પણ હું હારે ડુ કે ડઝ મૂકતા નથી. ફરી એક વસ્તુ યાદ રાખો મિત્રો, હું હારે ડુ કે ડઝ મૂકતા નથી. જોઈએ, હું વોશિસ, એનો મતલબ ડુ ડઝ આવશે નહીં. કરતા છે એ નીકળી જશે હું વડે પ્રશ્ન પૂછી ત્યારે, અને ક્રિયાપદનું હંમેશા એસ કે ઈએસ વાળું જ રૂપ આવશે. યાદ રાખજો, હું હારે હંમેશા ત્રીજો પુરુષ એકવચન જે રૂપ આવે એસ ઈએસ એ જ રૂપ આવશે, મૂળ રૂપ થશે નહીં. હું વોશિસ ક્લોથ્સ એવરી ડે, પ્રશ્નાર્થ ચિહ્નની નિશાની. હું હારે ડુ ડઝ લાગતું નથી એટલે આપણે ક્રિયાપદનું જે રૂપ છે એ જ રૂપ એસ વાળું મૂકીએ છીએ. જો ડુ ડઝ હોત તો ક્રિયાપદનું મૂળ રૂપ થાત. ચાલો આગળ જોઈએ. બીજો શબ્દ કયો છે, એવરી ડે. તમે શેના વડે પ્રશ્ન પૂછો તો દરરોજ જવાબ મળશે. એવરી ડે એટલે દરરોજ.
જુઓ, રીના દરરોજ કપડાઓ ધોવે છે. તમારે જવાબ જોઈએ છે દરરોજ, તો તમે શેના વડે પ્રશ્ન પૂછશો? રીના ક્યારે કપડાઓ ધોવે છે? તો જવાબ મળશે દરરોજ. તો ક્યારે એટલે શું થાય? વેન. જો વેન, વેન પછી ડુડસ મૂકશી? હા, કારણ કે હું છે એના ડુડસ મૂકતા નથી, બરોબર? બાકી બધે ડુડસ મૂકશી. વેન, ડુ આવશે કે ડઝ? ખબર કેમ પડશે? જુઓ, કેટલા પુરુષ છે રવિના? ત્રીજો પુરુષ એક વચન, તો શું મૂકશી? ડઝ મૂકશી. વેન ડઝ, કરતા કોણ છે? રવિના. વેન ડઝ રવિના, ક્રિયાપદનું મૂળ રૂપ. હવે જુઓ, ક્રિયા શેની થાય છે? વોશિસ, ધોવાની ક્રિયા છે, તો કો મારે ને. વેન ડઝ રવિના. હવે જુઓ, ક્રિયાપદનું મૂળ રૂપ છે. ક્રિયાપદનું શું છે? મૂળ રૂપ છે. તો ઈએસ લાગેલ છે આપણે કાઢી નાખશું, એનું મૂળ રૂપ થશે વોશ. વેન ડઝ રવિના વોશ ક્લોથ્સ, કપડાઓ. પ્રશ્નાર્થની નિશાની. જો હવે એવરીડે આપણે પ્રશ્ન વાક્યમાં લઈશું નહીં, કારણ કે આપણને આન્સર મળે છે. એવરીડે આપણને શું મળે છે? આન્સર. હજી એક વાક્ય જોઈએ. મોહિની મેક્સ ટી. મોહિની મેક્સ ટી. ચાલો વિદ્યાર્થી મિત્રો, આ જાતે બનાવવાની કોશિશ કરો. 1 મિનિટ તમારા માટે. પેલા મોહિની આન્સરમાં મળે પ્રશ્ન વાક્ય બનાવો, અને ટી છે આપણને જવાબમાં મળે એ રીતે આન્સર પ્રશ્ન વાક્ય બનાવો. ચાલો જોઈએ. ચાલો જોઈએ. મોહિની કરતા છે તો પ્રશ્ન વાક્ય કેના વડે બનશે? હુ વડે. હુ, હવે હુ આર ડુડસ તો લાગવાનું છે નહીં. હુ મેક્સ ટી. ચા કોણ બનાવે છે? કોણ બનાવે છે? મોહિની. હવે અંડરલાઈન છે ટી નીચે, તો શેના વડે પ્રશ્ન પૂછશી? જુઓ, ગુજરાતીમાં પ્રશ્ન પૂછી દો. મોહિની ચા બનાવે છે. મોહિની શું બનાવે છે? તો કે ચા. આન્સર મળે છે. તો શું એટલે શું થાય ઇંગ્લિશમાં? વોટ. WH ક્વેશ્ચનમાં જે શીખી ગયા, વોટ વડે પ્રશ્ન પૂછશી. તો જુઓ, વોટ. ડુડસમાં શું આવશે? ડઝ, કારણ કે મોહિની ત્રીજો પુરુષ એક વચન છે. વોટ ડઝ, કરતા કોણ છે? મોહિની. વોટ ડઝ મોહિની ડુ કે ડઝ આવે તો પાછળ ક્રિયાપદનું શું આવે? મૂળ રૂપ. તો ક્રિયાપદનું એસ વાળું રૂપ છે મેક્સ, તો મૂળ રૂપ થશે મેક. પ્રશ્નાર્થની નિશાની બની ગયું વાક્ય. હવે ટી છે એ આપણે લેવાનું છે નહીં, કારણ કે ટી શું છે? આન્સર મળે છે. તો મિત્રો, આ તો આપણે નકાર વાક્ય રચના પ્રમાણે અને પ્રશ્નાર્થ વાક્ય રચના પ્રમાણે પેલા હકાર વાક્ય જોઈ, પછી નકાર વાક્ય જોયા, અને આ જે હતા વાક્ય એ બધા પ્રશ્નાર્થ વાક્ય રચના પ્રમાણે પ્રશ્નાર્થ વાક્યો હતા. હવે આગળ જે નિયમો છે સાદા વર્તમાન કાળના, એની માહિતી આપણે આગલા લેક્ચરમાં ભણીશું. થેન્ક યુ.